ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય 9મા ધોરણના ઇંગ્લિશમાં મિત્રો આપણે રીડ કરીએ છીએ, જેમાં 7મો રીડ આપણે થોડું અનુભવનું એ નિંદાને પૂર્ણ કર્યું હતું. આજે રીડ નંબર 8, ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન, એટલે કે ભાષાંતર કરવામાં સમય વેડફશો નહીં. તો આજે એ રીડ કરવાનું છે. પહેલા એનો પરિચય મેળવી લઈએ. આ પાઠમાં સુંદર સંદેશો જણાવવામાં આવેલો છે. કલ્પના એ આવિષ્કારની જનની છે. કલ્પના એ આવિષ્કારની જનની છે. તેજસને એક આકર્ષક બોક્સ મળેલું છે. તેજસે તેની બહેન તનુજાને કહ્યું કે તે શ્યામ કાકા તરફથી છે. બોક્સમાં એક મશીન હતું, જેની સ્ક્રીન પર નાના લીલા રંગનો બલ્બ હતો. મશીન સાથે શ્યામ કાકાનો પત્ર હતો. મશીનમાંથી બીપ બીપ અવાજ આવે છે અને સ્ક્રીન પર અંગ્રેજી વાક્ય દેખાય છે. હું તેજસના ખૂબ જ આનંદદાયક વર્ષગાંઠની કામના કરું છું. મશીન પર સ્વિચ દબાવતા બીજું વાક્ય આવ્યું કે આ મશીન તને ખૂબ જ ઉપયોગી થશે. તેજસે કહ્યું કે આ અનુવાદ કરવાનું મશીન છે. કાકાએ પત્રમાં લખેલું કે તેની વૈજ્ઞાનિકોની ટીમે આ મશીનનો આવિષ્કાર કરેલો છે. તે મશીન ગમે તે ભાષાનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકે છે. તનુજા સિવાય આ મશીન વિશે બીજા કોઈને વાત ન કરવાનું તેમણે લખ્યું. તનુજાએ કહ્યું કે મશીનને સંતાડી દેશે અને પછી તે રૂમની બહાર દોડી જાય છે. મધરાત્રે મશીનમાંથી બીપ બીપ અવાજ આવે છે. ટીના દોડે છે અને સ્ક્રીન પર વાંચે છે, હું તોપશા છું. અત્યારે હું બહુ ભૂખી છું. હું મંગળ ગ્રહ પરથી આવું છું. તેજસ અને ટીનાને આ માન્યમાં ન આવ્યું. તે બંને થોડા સમય પૂરતા પૂતળાની જેમ ઉભા રહ્યા. મશીને ફરીથી કહ્યું, હું બહુ જ ભૂખ્યો છું. કૃપા કરીને મને કંઈક ખાવા આપો. ટીના રસોડામાં ગઈ અને ફ્રીજમાંથી શાકભાજીની ટ્રે લઈ આવી તોપશા પાસે મૂકે છે. તે શાકભાજી ફેંકી દે છે અને ટ્રે આરોગવાનું શરૂ કરે છે. ત્યાર પછી તે કહે છે, આ ખોરાક સ્વાદિષ્ટ છે. તેજસે કહ્યું, આ સારું છે. હવે આપણી પાસે એવો મિત્ર છે કે જે પર્યાવરણમાંથી પ્લાસ્ટિકને દૂર કરવા આપણને મદદ કરશે. મિત્રો, ટ્રાન્સલેશન કરવામાં એટલું બધું આપણે કંઈ વેસ્ટ નથી કરવાનું એવું કહીશું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું, Tejas received an attractive box on 1st of February 2009. તેજસને 1 ફેબ્રુઆરી 2009 ના રોજ એક આકર્ષક બોક્સ મળ્યું. He put his signature on a paper. એણે એ કાગળ ઉપર તેની સહી કરી. The postman gave the box to Tejas. ટપાલીએ તેજસને તે બોક્સ આપ્યું. He took the box in his room and placed it on the table. તે બોક્સ તેના રૂમમાં લઈ ગયો અને તેને ટેબલ ઉપર મૂકેલો. તેજસ says, Tina, come here. તેજસે કહ્યું, ટીના, અહીં આવો. See this box. આ બોક્સને જુઓ. The postman gave it to me. It is on my name. ટપાલીએ તે મને આપ્યું છે, તે મારા નામનું છે. Tanuja says, Tejas' younger sister comes. Tanuja તેજસની નાની બહેન આવે છે. Tanuja says, aha, it is a very attractive box. Is it from your friend? Tanuja કહે, aha, આ તો ખૂબ આકર્ષક બોક્સ છે. તે શું તમારા મિત્ર તરફથી મળેલો છે? Tejas says, let us find out. They read the address. તેજસ કહે, આપણે તે શોધીએ, સરનામું વાંચે છે. ઓહો, ઇટ ઇઝ ફ્રોમ શ્યામ કાકા. ઓહો, આ તો શ્યામ કાકા તરફથી છે. કોના તરફથી છે? એમના અંકલ શ્યામ કાકા તરફથી છે. તનુજા says, there must be something wonderful in it. Let us open it. તનુજા કહે, એમાં કંઈક અદ્ભુત જ હોવું જોઈએ. ચાલો આપણે તે બોક્સને ખોલીએ. તેજસ takes out a knife from the drawer and carefully opens the box. તેજસ તેના ડેવલમાં ખાનામાંથી છરી કાઢે છે
અને કાળજીથી બોક્સ ખોલે છે. There is a small machine in the box. બોક્સમાં એક નાનું એવું મશીન છે. He takes the machine out. તે મશીનને બહાર કાઢે છે. Tejas says, look, it is a machine. Tejas કહે જો આ કોઈ મશીન છે. Tanuja says, it is a smaller computer. Tanuja કહે છે આ એક નાનો કમ્પ્યુટર છે. It has a screen. એને સ્ક્રીન પણ છે એટલે એક પડદો પણ છે. But it has only one switch. પરંતુ આને માત્ર એક જ ચાપ છે એટલે સ્વિચ છે. And look, there is a small green bulb above the screen. અને જો એ સ્ક્રીન ઉપર નાના લીલા રંગનો બલ્બ છે. There is a hole near the bulb. ત્યાં બલ્બની પાસે છિદ્ર છે. And the letters MIC are there in red color. અને ત્યાં લાલ રંગના અક્ષરોમાં માઇક શબ્દો લખેલું છે MIC. There is a black handle also to carry the machine. મશીનને ઉંચકવા માટે કાળો હેન્ડલ પણ છે. Tejas says, but I don't know what is this. Tejas કહે પણ આ શું છે એ તો હું જાણતો જ નથી. Tanuja says, ભાઈ just see. તનુજા કહે ભાઈ જરા જો. Is there something like a letter in the box? So બોક્સમાં પત્ર જેવું કંઈક છે. Tejas says, oh yes, here it is. Tejas કહે અરે હા આ રહ્યો. Read the letter aloud. પત્ર મોઢેથી વાંચે છે. Dear Tej, how are you? પ્રિય તેજ તો કેમ છો? You are a young man now. હવે તો તું યુવાન થઈ ગયો છે. You are a high school student. તો હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. Today is a special day for you. આજે તારા માટે ખૂબ જ ખાસ દિવસ છે. Tanuja says, "Bhai, listen, the machine is making some sound." Tanuja કહે ભાઈ સાંભળ મશીન કંઈક અવાજ કરી રહ્યું છે. Beep 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 and the green light is on. અને લીલા રંગની જે લાઈટ છે ચાલુ થાય છે. What shall we do now? Read the letters further. What shall we do now? હવે આપણે શું કરવું જોઈએ? આગળ વધે છે. Tejas says, reads. Tejas વાંચે છે. Now the light is on and you hear beep beep sound. હવે લાઈટ ચાલુ છે અને તમે beep beep અવાજ સાંભળી રહ્યા છો. The machine is ready. મશીન તૈયાર છે. Now push the switch. હવે સ્વિચ દબાવો and read on the screen. અને સ્ક્રીન પર વાંચો. Tina pushes the switch, the light and sound go off and a sentence in English appear on the screen. Tina switch દબાવે છે, પ્રકાશ તેમજ અવાજ ચાલી જાય છે અને એક અંગ્રેજી વાક્ય સ્ક્રીન ઉપર દેખાય છે. She reads the sentence loudly. તે મોટેથી વાક્ય વાંચે છે. Tanuja says, I wish Tejas is a very happy birthday. Best wishes on your 30th birthday. હું તેજસના ખૂબ જ આનંદદાયક વર્ષગાંઠની શુભકામના કરું છું અને તેની વર્ષગાંઠની શુભકામનાઓ. Tejas says, thank you very much. It is the letter. Tejas આભાર કાકા પત્ર વાંચીને. ચલો તો મિત્રો આજે આપણે આટલું જાણીએ છીએ. બરાબર. હવે આજે જે કરાવેલું છે રીત નંબર 1 માં તે આજે કરાવેલું તમારી રફબુકની અંદર એકવાર લખી નાખવાનું છે. રફબુકમાં એકવાર લખવાનું છે. સમજાણો મિત્રો? હા કે ના? રફબુકની અંદર એકવાર લખી નાખવાનું છે જેથી કરીને ઇંગ્લિશ વ્યવસ્થિત રીતે લખતા વાંચતા બોલતા આવડે. તો મિત્રો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.